દોસ્તો મજામાં જશો તો પહેલા અમે લોકો વાંગર એક જરૂરિયાતમંદ બેન હતા એમને અમે કીટ વિતરણ કરીને પછી અમે લોકો જઈ રહ્યા છીએ ચાંચ બંદર. ત્યાં અમારે એક યુટ્યુબરને મળવાનું છે ખાસ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તમે લોકો એમને ઓળખતા જશો અને ઘણીવાર સોશિયલ મીડિયામાં જોયા જશે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં જઈને અમે તમને બતાવશું કે કયા યુટ્યુબરને અમે મળવા માટે જઈએ છીએ અને લોકેશન તમે જોઈ શકો છો. એવું ને હાલો જો તો અત્યારે કેવું મસ્ત વાતાવરણ છે, મસ્ત લોકેશન છે, તમે જોઈ શકો છો ગાઈસ. બધા લોકો અને ભરતભાઈ કહે છે કે આપણે જવાનું છે દિનુભાઈને મળવા માટે. તો દિનુભાઈ છે તો એઝ અ ફેમિલી કન્ટેન્ટમાં વિડીયો બનાવે છે, કોમેડી અને લોકોને હસાવવાનું બહુ સરસ કામ કરે છે. તો અમે લોકો જવાના છે એમની સાથે મુલાકાત કરવા માટે. વ્લોગમાં તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે અને આપણે એમની સાથે મીઠી મીઠી વાતો કરશું આજે, કહેવાય ને એવી રીતે. એટલે બધા લોકો અને ભરત મોજે મોજ ભાઈ એકદમ આનંદ. આજે દિનેશભાઈને મળવા માટે આવી તમે કીધું ને ખાસ મોટા યુટ્યુબર છે અમારે અને ફેસબુકમાં ઘણું એવું નામ કર્યું છે. એવા દિનેશભાઈને મુલાકાત કરવા માટે આવ્યા છીએ આજે ખાસ. શું કહેશો દિનેશભાઈ? બસ મોજે મોજ ભાઈ, તમને મળીને આનંદ થયો ભાઈ. અમે એકવાર તો પેલા મળી ગયા હતા નવા, આજ ખાસ મળવા માટે આવ્યા છે. ખાસ મુલાકાત કરી દિનેશભાઈની. આપણે પણ હવે યુટ્યુબમાં વ્લોગિંગ ચાલુ કરી દીધું. મેં કીધું હવે ચાલુ કરી દઈએ. પછી કેટલું પેલું કરવું, મેં કીધું કરી દઈએ હવે ચાલુ. હવે બ્લોગ બનાવી તો નાખ્યો પણ હજી મૂક્યો નથી. એડિટિંગ બધું બાકી છે, ખાલી થંબનેલ જ બાકી છે બનાવવાનું. એડિટિંગ બની છે અને જાજુ તો મારે નથી કાંઈ બોલવાનું થતું, કારણ કે તમે તો કદાચ મને ઓળખતા પણ હશો. અને એક વાત કીધું કે દિનેશભાઈએ પોતાના સંઘર્ષની શરૂઆત એક નાનકડીથી કરી હતી. અત્યારે ઘણું બધું નામ કમાણા છે, બહુ મોટું ઇન્સ્ટામાં, યુટ્યુબની અંદર થોડું પબ્લિકને દયાથી પબ્લિક. તો દિનેશભાઈને ઘરે ગયા હતા અને દિનેશભાઈને જ ઉપર લીધા હતા આપણે. દિનેશભાઈ આપણને એના ગામનું છે ને કે હાલો તમને જોવા માટે લઈ જાવ એમ કરીને લઈ જાય છે. શું કેવું દિનેશભાઈ? બસ હાલો જઈએ તે જોવા જાવ ભાઈ. દિનેશભાઈ કિડનેપ કરી લીધા છે. કિડનેપ કરી લીધા. બોલો કેવો રોયલ રાજા કિડનેપ કર્યો હતો ને, ત્યાં ઈ જ લોકો છે પાછા મને કિડનેપ કરીને જાય. એવું તો ખાસ નથી. દિનેશભાઈ તમને ખાલી દેખાશે, મૂછો છે, દાઢી છે, પણ એકદમ સામાન્ય માણસ છે. હા, આપણે એવું લાગે કે માણસ છે, કઈ એવા બધા નથી વીઆઈપી માણસો, પણ માણસો નો આનંદ આનંદ આવે છે આપણે જોઈને. ઈ પાકું છે. હવામહેલ આવી ગયા છીએ આપણે. કૃષ્ણકુમારજી નો બંગલો છે અહીંયા ચાંચ બંદર. તમે જોઈ શકો છો, વિશાળ છે. અને બતાવી દો કેમ લાગે તમને? ઘણા વર્ષો પહેલાનો બંગલો છે. અહીંયા હવા ખાવા માટે આવતા સ્ટાર્ટિંગ દેખાડ દેવું તો હાલે વ્યવસ્થિત આવે. તમે અહીંયા આવો તો ખાસ મજા આવે તમને. તમે જોઈ શકો છો દરિયા કિનારે વિશાળ રાજમહેલ છે. જૂના જમાનું કૃષ્ણકુમારસિંહજી અહીંયા હવા ખાવા માટે ખાસ અહીંયા આવતા હતા. આ દિનુભાઈ શિયાળ અમને લઈને આવ્યા છે અહીંયા. અમે લોકો આવી ગયા છે ચાંચના બંગલે. અત્યારે ચાંચના બંગલે આવી ગયા છીએ ને ચાંચના બંગલો જોવા પછી આપણા હસ્તીઓને જોવા માટે ખાસ આવશે. હવે જાણેતા નીકળ્યા ભાઈ. આવ્યા હતા 100% આટો મારવા જ, પણ ભરતભાઈ જાણેતા નીકળ્યા. ભરતભાઈ ના ભાઈ છે ને એ મારા વકીલ બન્યા હતા ભાઈ. મને જામીન દેવરાવ્યા, મને જોડ્યો. આપણા ખાસ મારા ખાસ મિત્ર છે. અને એક વાત કહી દો કે આ બંગલો જેમ બને એમ વહેલા તકે રિનોવેશન કરાવો. એટલે ભરતભાઈ ના મેરેજ આપણે આની અંદર કરવાના. જોઈએ આપણે શું કહેવાય, પરમિશન આપે તો અહીંયા મેરેજ કરવા છે. હા, દરિયા કિનારો છે ને ખાસ બેઠા છીએ અહીંયા બધા. અને ખાસ બહુ પવન હવા મહેલ કહેવાય. અને નામ જ હવા મહેલ છે. કેમ દિનુભાઈ? હા, હવા ખાવા જ આવતા. કૃષ્ણકુમારસિંહજી નો હવા મહેલ કહેવાય. અહીં હવા ખાવા જ આવે. દિનુભાઈની મુલાકાત કરી, બહુ મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું. કારણ કે અમારી ત્યાં આગળ છે અત્યારે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા જશો. તો દિનુભાઈ શિયાળ તમે ડેઈલી વ્લોગ મૂકો ને એવી અમારે જોવાની મજા આવે ખાસ. પાકું ભાઈ. તો હવે અમારા ડેઈલી વ્લોગ પણ આવશે, યુટ્યુબમાં આવીએ ને ફેસબુકમાં આવશે. તો ભાઈ તમે દિનુ શિયાળ વ્લોગ્સ એ નામ તમે ન જાણતા હોય તો સર્ચ કરીને જોઈ લેજો, ફોલો લાઈક કરી દેજો. બાકી તો આનંદ છે ભાઈ. આ ભાઈને મળીને બહુ આનંદ થયો અને બહુ મજા આવી મને. તમને તમે બે જણાની તો વાત કરો યાર.
બહુ કરી હો યાર. દિનુભાઈ મળી તો ભાઈ હું તો મારા બે ભાઈ તો મજા મજાકનો કીધા ભાઈ. અમારા બે ભાઈ તો મજાકનો ઓલું છે તે બરોબર અને વિરાટભાઈ ને અમે પાછા દોસ્તારો જ છે એમ છે કાયમી મળવા વાળા માણસ છે. મળવા વાળા તો કઈ વાંધો નહીં ભાઈ. પેલા તો દિનેશભાઈ ને સબસ્ક્રાઇબ કરજો, આગળ ફૂલ સપોર્ટ કરજો બધા મને સાચું દિનેશભાઈ જો આ પબ્લિક અત્યારે સપોર્ટ આપે ને એવી જ રીતના સપોર્ટ દેતા રહીજો. ડાયપા કરજો એટલે અમે કઈક આગળ વધા કરીએ. સારું તો દિનેશભાઈ મળીએ બરોબર. કઈ બી તમે આવો મુલાકાત કરો અમારી ક્યારેક એ બાજુ અમારા ગામડે આવો ક્યારેક. તમારો આ શું કહેવાય રાજકુમાર જેવું ગામડું. વાહ ભાઈ વાહ. તમે વખાણ કરી જાવ કે પછી ગાડીથી. હાલો હાલો મળીએ. જય માતા જય માતાજી મળીએ. મળીએ. માતાજી હાલો. હવે ફોન કરો પમદી આવો એટલે પાકું પાકું. બે અહીંયા આપણે ઓફિસ 100% મવામાં આવવાનું તો છે. દિનેશભાઈ જાય છે અત્યારે એમને ઘરે બરોબર. આપણે પછી નિરાંતે રાખશું દિનેશભાઈ બર્થડે માં પાર્ટી રાખશું કઈ. હા. પાર્ટીમાં હું રાખીએ તો આવું. આવી જાવ તમે ખાલી તમે કયો કે આ રાખો એટલે વાંધન ગોઠવી નાખ્યા. ઓરો ને બાજરાનો રોટલો રાખજો. પાકું હાલો પાકું ને? દેશ હાલો પાછા મળીએ. પાકું હાલો મળીએ મહાદેવ. માં તો ચાલો દોસ્તો હવે અમે લોકો નીકળીએ છીએ ખેતરપાળ. ચાલો ખેતરપાળ દાદાના દર્શન કરી લીધા છે અને ખાસ કે બધા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ભરતભાઈ ગાડી ચલાવે છે એટલે વ્લોગિંગનું હું એન્ડિંગ આપું છું આજે બરોબર. તો જો સોહાણ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને અત્યારે હવે અમે લોકો નીકળી ઘરે જઈએ છીએ. તો સૌથી પહેલા તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને ભરતભાઈને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. નવા વ્લોગ અમે લાવતા રહીશું. નવા વ્લોગ આવતા રહેશે બરોબર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ, શુભરાત્રી, સુઈ જજો. નહીં તમને તમારા ચાલો ગુડ નાઇટ.